હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત આજે મેં કરી છે. આશીષ, મમ્મી ને પપ્પા ત્રણેય ગયા છે બહાર. સિગ્નેચર કરવાની હતી આ હોમ છે એના ડોક્યુમેન્ટ રિલેટેડ. તો હું અને બિંદુ આજે અમે ફર્સ્ટ વાર અમારે ઘરે એવો ટાઈમ હતો કે અમે અત્યારે બે એકલા હિને ઓલા બે હાયરે હોય ને હોય જ. જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી? પહેલી વાર અમે બે એકલા મળ્યા. બે ડબ કા કાનો ઓળો ઉઠવાની તૈયારી છે. હા, એ હવે ચોપડા ઈલા પગ કેવા લાંબા કરે છે. હવે ઉઠશે એટલે ધમ પછાડા ચાલુ થાય. બે હે ને દ્રાક્ષ ખાતા હતા બે, અને બેઠા બેઠા વાતો કરતા હતા. આજે એ આવી હતી અહીંયા. હવે તો વાંધો નહીં આવે, અમે બે રખડશું હવે. અમે બે પહેલાં નહોતું રખીએ. કાનો મારો ઈચ્છે ઝૂલે લાલુ. લાલુને ઉઠવાનો ટાઈમ થઈ ગયો. હા તીકી, ચાચી આવી જો. ચાચી ક્યાં? બિંદુ ચાચી. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ ક્યાં? જોઈ લે એકવાર રાધે કૃષ્ણને. મીમી કરી લીધી માં દીકરાએ. ઓ નહીં રોતો, નહીં રોતો બટા, નહીં રોતો હો માં દીકરો. આવું હે? હાલો હાલો ચાચી પકડો, હાલો અમારા આરશિવને આવું છે. ચાલો કેમેરો ફેરવજો. ચાચીને શીખડાવવાનું બીજી આવી. પછી ચાચી ચાચું કહેવાનું. એ આવ્યા, અમે આવ્યા કે તો આવ્યા બધાય અત્યારે કેવલ તો સુરત હે. હા બેઠા હતા બે નવરા. કા આરસી હું તો આછી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો ચાચી. જય શ્રી કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ કરો. ઓલું વાળ આવે છે. જય શ્રી કૃષ્ણ. હજી મૂડમાં નથી. ક્યાં જવું છે? ક્યાં જાવ હારસ્યું? એને હે ને અત્યારે બપોરે હુએ ને એટલે ઉઠીને તરત જ એને બાબા જાવું હોય બસ. હે હારસ્યું? હવે આવશે ઈ લોકો. હા અત્યારે હું આવું ને હું બધા આવ્યા છીએ મસાલા ધરાવવા માટે, કેમ કે દર વર્ષે મસાલાની સિઝન આવી ગઈ છે. મસાલા ધરાવવા માટે આવી ગયા છીએ ને મસાલા અમે દર વર્ષે એક જ જગ્યાએથી ધરાવી છીએ. અમે નવસારીના પ્રખ્યાત જલારામ મસાલા ગોંડલવાળા છે એને ત્યાંથી અત્યારે અહીંયા આવી ગયા છીએ. તો બે હું મસાલા હવે જોઈશે. મરચા બધાય પાસ કરી ક્યાં લેવા. હા મસ્ત કલર આવે હો. એ તો દર વર્ષે અહીંથી વર્ષોથી આજે અમે દરાવી. કાયમ જોઈએ ચલો. જોઈ પેલા પાસ કરી લે. આમના મસાલાની ખાસ વાત એ છે કે કોઈ પણ જાતનો એને સ્ટોક નથી કરતા. તમે જ્યારે પણ ઓર્ડર કરશો ને ત્યારે ફ્રેશ ગ્રાઇન્ડ કરીને જ તમારા ઘર સુધી પહોંચશે. ને નવસારીના આજુબાજુના જે સિટીવાળા છે એ બધાય તો અહીંયા આવીને જાતે જ પોતાની સામે જ દરાવીને ઘરે લઈ જઈ શકે છે. અને આમાં જો અહીંયા બધાય પડ્યા છે મસાલા, કોઈ પણ જાતના એને પ્રિઝર્વેટિવ એડ કરવામાં નથી આવતા. તમારી સામે જ દરીને તમને સામે જ આપશે. અને તમે ઓર્ડર કરશો ને ઘર બેઠા તોય દરીને ફ્રેશ સ્ટોક જ તમને આપવામાં આવશે. અને ઘરના ટોટલી મસાલા તમને અહીંયા મળી જવાના છે. જો એમના બેસ્ટ સેલર મસાલા, પાઉંભાજી મસાલા, સ્પેશિયલ ખીચડી મસાલા, આ ટી મસાલા, બધાય મસાલા. અને સૌથી મેઇન ક્વેશ્ચન કે ઓર્ડર કઈ રીતે કરવો, તો ઓર્ડર કરવા માટે તમે એમની વેબસાઇટ છે jmgmasala.com એમનો વિઝિટ કરી શકો છો. ઘર બેઠા જ તમને આ ઓર્ડર આવી જશે. અને હા, એમનો વોટ્સઅપ નંબર છે જે સ્ક્રીન પર આપું છું, એમાં પણ તમે ઓર્ડર કરી શકો છો. અને એમની વેબસાઇટ પરથી તમે ઓર્ડર કરશો અને 600 રૂપિયાનો ઓર્ડર થશે તો તમને ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી ફ્રી મળી જવાની છે. આમના ન્યૂલી લોન્ચ ડ્રાયફ્રૂટ્સ જેમાં તમને રેગ્યુલર અને સોલ્ટેડ બંને વેરાયટી મળી જવાની છે. એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે, ત્યાંથી તમે લઈ શકો છો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જો આજે ફાઇનલી આ ઘરનો દસ્તાવેજ થઈ ગયો. આ ઘર અમે સેલ કર્યું હતું, એમનો દસ્તાવેજ હતો. આજે બધાને સાઇન કરવા જવાનું હતું. આજે બપોર ના ગયા હતા. અરે ભાઈ, આ બધી સાઈનો કરવામાં ને એમાં કહું ને એવરીથી લઈ તોય માથાકૂટ ને વેચી તોય માથાકૂટ રહેવાની તો ખરી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. તમે તો સાઈન કરી કરીને થાકી ગયા છે ને. મને તો આ ભાઈ હારા હતા, હરખા બેહાડી દીધા હતા. આ ખુરશી મુરશી કે ટેબલ પર કરો કે આરામથી. તમે ખુરશી ઉપર બેસી જાઓ ને ટેબલ ઉપર આરામથી સાઈન કરો. મરચા ભરાય એમ ને. હા, મરચા ભર્યા લાલ.
અરે સમજ્યા? વાહ તો કાલ આખી દી. કાલ અસરવાળા કરી નાખ્યા હતા, મીઠાવાળા કરીને હુકાવી દીધા આજ. હા હુકાવીને પછી રાઈના મેથીના ને ધાણાના કુરિયા કરી અને વઘાર કરી નાખ્યો બોરાનો અને પછી ગોળ ભેરવી અને અત્યારે જો બધાય ભરી દીધા જો. ઓકે જો મસ્ત મરચાંનું અથાણું થઈ ગયું હે હાલો બધાય ખાવા કીધું જો થોડું કરી કીધું હે ને? ના ના લાલ મરચાંનું હોય તો મજા આવે કઈ ખાવા મને ભાવે મરચાંનું અથાણું તો મને આ થેલા મરચાંય ભાવે નાય ભાવે હા તમે શું કરેશ તો ઘરના કીધું, દીકરો બધું કરે કામ. બે કામ કરે હે જો ને દેખાડો કરે ને કામ મારા કરે દીકરો બે વાસણનું કરે કામ વધારે એ કામ કરતા નહીં હોય ખુશી આગળ લઈ લે બધું મને દે નેપકીન ને મને દે જો વાસણ જંગલ બટેકા અને તાવેથો ને બધું લઈને બેઠો કાંઈ નહીં બની ગયું ને અસલ બની ગયું જો જો, અને બની કીધું ને, ગયું મસ્ત અથાણું હાલો બધા અથાણું ખાવા જો મરચાંનું હવે તો આ વર્ષે તો કેરીનું કરવાનું કે નથી કરવાનું આપણે બધાના કરવાના વારા જેમ આવતું જાય એમ બધું કરતા જાવ હવે આવશે ધીમે ધીમે તો બધું જોઈ થોડું થોડું અથાણા વગરનું ઘર મજા ન આવે અથાણા તો જો, આપણે અથાણા તો હું બધા કહું ને અથાણા પેલા બહુ ખાધા સ્કૂલમાં ભણતો ને ત્યારે તો ત્યારે તો બહુ. અથાણું બહુ એટલે બહુ ખાધો જેવો સ્કૂલેથી ઘરે આવું ને એટલે બીજું કાંઈ ને ભાખરી ને અથાણું બીજું કાંઈ એટલે કાંઈ નહીં આપવાનું ભાખરી ને અથાણું જ ખાધો ખબર ને બહુ મમ્મી ખાતો બહુ ખાતો કોક વાર તો આમ એટલો ખરો તો મહિના એકમાં બાટલો પતી જતો ખબર ને બહુ ખાતા તઈ તો હું બહુ ખાતી હા. તારી હું ખાવ પણ ઓછું ખાવ શું કામ કે આ બે દાંત નથી દાંત એટલે. નહીં એના લીધે બે દાંતનો બાકી problem. અથાણું પછી મારું ઓછું ક્યારથી થયું હું જ્યારથી જોબ કરવા માંડ્યો અપડાઉન થઈ ગયું ત્યારથી મારું અથાણું ખાવાનું ઓછું થઈ ગયું બાકી હું પહેલાં ખરેખર અથાણું જોબે જાતો ત્યારે લઈ તો જાતો જ થોડુંક ને અહીંયાય બધા એમાં જેટલા સ્ટાફ હતો અથાણું લેતા આવજો આશુભાઈ તો અથાણું લેતા આવજો એ અથાણું ને અડદિયા ને અડદિયા કેવું બહુ કરતા મજા આવતી. હા. બહુ કરતા કહેશે બાને કહી દો અડદિયા કરે બાને કહી દો અડદિયા કરે અડદિયા ખાધા અથાણા કરીને લઈ જાય તો બધે અલગ અલગ દરરોજ હોય ટિફિનમાં એટલે મજા આવતી હાલો જો આજે એને સૌથી અઘરું કામ કરવા બેવાનું હોય હમણાં થોડીક વારમાં બેહીને પછી તમને કહી હારો મમ્મી હુઈ ગયા જો મમ્મીને ઉઠાડ જા મમ્મી નીની કરે ઉઠાડ ચીટકો પર માયરી એવું ન કરાય મને એમ ન કરાય દીકા એમ મરાય થોડું મમ્માને ઉઠાડવાના મમ્માને વાલી કરીને તો હવે મને આવ્યો મારવા નિંદર ન કરો એસી તને પાછા આમ કરે જો જો હવે મને કોઈ ઉઠાડતા ને હું સુઈ જાઉં બરોબર થાકી ગઈ એમ ને હા આજે તો જરાક અઘરું થઈ ગયું કેવું નથી એ અઘરું કામ કેવું ઓલું નથી કે આમ શેર કરવા જેવું નથી નકર શેર કરે તાલો કાંઈ વાંધો નહીં એના લીધે નીંદર આવે ને હવે 2 દિવસ રહ્યા જો આજે 9 તારીખ 10, 11, 12 તારીખે અમારે નીકળવું છે બહુચરાજી જવા માટે તો 2 દિવસ હવે અમે કીધું હતું કે પ્યોરટોનિકમાં એક ઓફર આવવાની છે તો ઓફર હવે અમે રિટર્ન આવીને ત્યારે જ ઓફરની વાત ત્યારે હવે અમે ઓફર કેમ કે 2 દિવસ માટે હવે વળી પાછી ઓફર કાઢીને તો અમે પાછા આઈસી 2 દિવસ માટે ઓન વે આવવા જવામાં તો ઓફરમાં બધાના મેસેજ આવશે તો કોઈને રિપ્લે ન આપી શકીને એના જેવું થાય એના માટે હવે તો એવો પ્લાન કર્યો હવે સ્ટોક કરવાનું વિચારતા હતા તો થોડુંક ઘણું થયું હોય ને થોડું ઘણું બાકી હા હજી એટલું એમ નથી થયું એમ હા તો પછી હવે 2 દિવસમાં સ્ટોક ન થાય 2 દિવસમાં હવે ન કરે તો હવે એવું વિચારીએ કે આવીને જ ઓફર કાઢશું બરોબર હે આરસી બરોબર ને આરો હા પાડતો હા પાડ હા તો હવે ફટુફટ હોઈ જાવ કેવું આવશે ઉઠાડવા જઈને મમ્મા હોઈ ગયા બટકું ભર્યું કાંઈ નહીં બટકું નો ભરાય આરસી એવું ન કરાય કોને માર્યું એમ મેં ક્યાં તને માર્યું તો કોએ માર્યું કોને માર્યું તને હે કા એટલો બધો પ્રેમ બસ હવે કપડાં તોડી નાખીશ તું આમ કરે કપડાં સહીસલું તેમાં સુરજ દાદા ક્યાં હતા સુરજ દાદા ક્યાં હે અહીંયા એકવાર તો કીધું ને સુરત દાદા ત્યાં પપ્પાને એમ જો કે શંકર દાદા કીએ
એ ગોથાય ખાય પાછો. હજી તો હે ને એટલા અત્યારે એવી ઊંઘ આવે છે ને હજી તો ઓલું બધું સિલેક્શન કરવાનું છે બોલો એ ઘણું પડ્યું, એ બધું કરશું. નથી અડવું કાંઈ. ફાઇનલી હવે ત્રણેય બેઠા એ સિલેક્શન કરવા હો. હું મમ્મી ને ખુશી ત્રણેય જો કેટલોક આવી ગયા હે ઘરે બધાય. હજી તો ઘણા હે હો, હજી તો આમાંય હે નાના નાના કેટલા હે. એ કેવડા હે ખુશી કાઢતો એ બધાય આવરી થી આવી કલર સિલેક્શન માટે હદ વગરના આવ્યા હે. હવે વિચાર કરો આમાંથી નહીં તો એને 6 ડિઝાઇન સિલેક્ટ કરવાની એટલે કન્ફ્યુઝન કેવડું થાય થાય જ હે. થાય જ થાય, થાય. આજે ફાઇનલ કરી જ નાખવાનું હોય પાછું કમ્પલસરી છે. કમ્પલસરી આજે તો યસ જોઈ કેવું સિલેક્ટ થાય છે. આમ અડવો એટલે ખબર હા. પડી. જોયું જોયું ફિનિશિંગ ને એ બધું. એ આપણે આ કર્યું હતું એના કરતા એકદમ અલગ. એકદમ અલગ છે હા. હિંચા ફેરવો પણ બધું સરસ છે. એ બધા કલર છે મમ. હા અને તો મને ખબર જો કલર છે આ બધા ગ્લોસી હા એમાં લગાડ્યા પછી ઘણા છે હજી. આ કેટલોગમાં છે, અમારે સિલેક્ટ કરશું આમાં છે. ગમે એ આપણે પાસ કરશું બરાબર ને હારે કેવું લાગે એ બાજુમાં છે. અહીંયા જો મમ્મી હા જોયા હા હા જોયા ને બધું બતાવે જ હજી તો 5 વાર ફેરવશું ત્યારે માન એક ઉઠશે. જો આમાં હે ને આવું આવે કરકર વાહ. અમુક મમ્મી કહે છે કે આ કેવું આવી ગયું. ભાઈ, એ તો ભાઈ જેમ જમાનો બદલતો જાય બધી નવી નવી પદ્ધતિ આવતી જ જાય સમજ્યા આ તો આખું અલગ જ છે જો એ જો ઓલી પેટર્ન બને એમાં બે. અને આ રે આ કલર મસ્ત મમ્મી આ colour ગયા. આ કલર ગયા હવે તે જે કલર સિલેક્ટ કર્યો ને કલર જ ગયા. એનો જમાનો જ વહી ગયો. હવે પેસ્ટલ કલર ને એનો જમાનો આવી ગયો મમ્મી. હવે આવું બધું આવી ગયું ટેક્સચર વાળું પેસ્ટલ વાળું. મમ્મી કહે છે આ અમુક જગ્યાએ આ થાય છે હા થઈ છે અમુક જગ્યાએ વુડન આવશે. અમુક જગ્યાએ ઉડન આવશે મમ્મી અને અમુક જગ્યાએ બધાય અમુક પેસ્ટલ કલર આવશે અમુક એવા અલગ અલગ કલર આવશે. તમારો રૂમ છે તો તમારા રૂમ પ્રમાણે તમારા જેવો કલર એવી રીતે હોય ને તો શું હોય કે ના મમ્મીના રૂમમાં એના જેવો ક્યાં કલર એકદમ ઓલો કલર છે. એટલે મીન્સ કે મમ્મીના રૂમમાં સી ગ્રીન ને એવો કલર નો મજા ના એમ એકદમ પ્યોર પેસ્ટલ નથી એમ થોડોક. એટલે આપણા રૂમમાં ઈ હાલે એમ એટલે જેવો એમને એન્વાયરમેન્ટ જેવું જોતું હોય ઈ પ્રમાણે કલર હોય ને કલર ઉપર તમારા આખા રૂમનું એન્વાયરમેન્ટ ઓલું થાય. એન્વાયરમેન્ટ થાય. હા આપણું મૂડ એના જેવું રીએ. આ બધાય ઓલા હે હવે. આ બધા હજી હશે આગળ હશે કેટલાય ફેરવે બે. હા હું હાલો સિલેક્શન કરી લઈ. જમી લીધું સિલેક્શન આજે હે ને ફાઇનલ કરીને પછી હવે હે ને સુઈ જવું છે આજે તો. હે ખુશી આજે બહુ મને ઊંઘ આવે છે. કાંઈ નહીં હાલો કર નાખો મારે તો સિલેક્શન. આજે સિલેક્શન નહોતું કરવું આશીષે પરાણે કરવું પડે કાલે ખબર ને ઓલા લખીને દઈ દીધું. પતી જાય, હા, હા. આપણે પતી જાય ને